પણ તો હોવા વેસીને ગોવા જવાનું હતું તે હોવા ધારા નહીં થયા અને પડોશી બધા આગળ જતા જાય ને હું એક પહાડ રહી જઉં હું હે ને આ દાદાગીરીમાં જ રહી જઉં જેને તેને હે ઝઘડા કરવામાં રહી ગયો ને કહે ને હું આટલો પહાડ ના આવું મારો બા ચા હતો અને હું ચા હું કાંક તો કરવું પડશે રાવતા કાંક તો કરવું પડશે અરે ઘર તો જવા દે આવી જાઓ અંદર જવા દે પાણી બણી પીએ અને પછી બીજી વાત પછી હે ને બધું બાકી તરસા જબર થયા સા ના ના એટલે હું હે ને વકેડીમાં જ રહી જાઉં આખા ગામની શોટ કરી એમાં હું રહી જાઉં ને કાં હું પહાડ રહું નહીં મારા બાએ તો મને કીધું તું કે ખૂબ ઓછો જા દે પણ તો સૌથી નેસો હું કઈ ના કરી જો અને તો શિયાળો તો ચારથી કે ઉનાળો આવ્યો કઈ ખબર જ ના પડી ને હે બે દાડા પેલા ઢાળ પડતી હતી ને હવે ગરમી પડવા માંડી અને શું છે આમાં વાત ચારી તને ખબર છે રાવતા ચારી કીધી ચારી તને કહું એટલે આમાં જેવું છું કે કઈ ધંધો મેં કર્યો નહીં અને ઢોલિયા બસ બેઠા નવા નવા કપડા પહેરીને ફર્યા રાવણામ જાન બધાને માર્યા ને એમાં રહી જા અમે બીજું કઈ નહીં થયું પણ ના હજી તો હે ને મારો સમય બદલવાનો છે મારે હારામાં હારી ખેતી કરવી છે અને બિઝનેસમેન બની જવું બિઝનેસ કરવો હવે રાવ તો બિઝનેસમેન પહો નહીં પડે હા પણ એની પેલા પડોશીઓના ક્ષેત્રમાં જવું છે 2 મહિના થઈ જાય જ્યાં નહીં ચેવા ચેવા વસ્તુ એ વાઈ છે વસ્તી સિઝન કરી છે શું વાયુ છે શું નથી વાયુ જોતો આવું અને જો કોઈને સારું હોય તો નુકસાન પોતાનું મારું કોમ જ છે કોઈક આઈડિયા કરું બાકી છે હાલ એક પાડોશી મારા આગળ ના જવા દઉં ભલે મારે હોવાર્યા એને જીરા બાળી નાખું એવું કામ કરું પેલું જવા દે મને હેડતા મને હેડ તેમ કહેવાય છે ને રેવરાય એમ નહીં જવા દે આ જીરું તો થયું ને મહાદેવ બાને આવું જીરું થયું આ મહાદેવ બાનું જીરું સારું ઓહો મહાદેવબા નો આટલો વિકાસ નહીં એટલો ધીરે કર્યો પરો શું કરશો આવતા આવે તમે મહાદેવબા તો પૈસા વાળા થઈ જાવ ના ના થાવજો ને એમ તો કોક તો આઈડિયા કરવો પડશે કરવું પડશે મહાદેવબા આગળ ના જવા પડે મારો પડોશી આગળ જવું જ ના પડે સીધે જાય મારા વગર કોક કરું આઈડિયા છે કુપાડો હા મહાદેવબા હા કીધું તમારે ધીરામ ચરમી આવી મોનો કોટો લાઈન ફાટી નાખો ફટાફટ પણ તમે હવાના જોઈ જાય એ વાત હાસી પણ અત્યારે હું જોવું રહ્યું છું આ ચરમી દેખાય એવી નહીં આખા ક્ષેત્રમાં 2 મજૂર મેલો ફટાફટ સોટો રખાય રે એમ નહીં જીરું હાવ સાફ થઈ જાય એમ છે કે મોનો કોટો સંતાય તાર બીજી ના સંતાય હા મોનો કોટો લાવો ઉએ ફટાફટ કર દો કઈ વાત એમ નહીં રામ જોવું એટલે આ તો મને તમે ઉપર દયા આવે છે ને કોઈ કેવી નહીં આવું આ દેખાય એવી ચરમી નહીં અલગ ચરમી મોનો કોટો લાવો 2 લીટર અને 2 મજૂર મેલો એ તો હું સંતાઈશ ફરી ટેન્શન ના લેતા ફટાફટ મેલો ના તમારે નથી આવું મેં જોયું નહીં તમારે નહીં આવું સારું લો કટ કર દો જબર મેળાયો હે ને જીરું હાવ સાફ થઈ જાય 2 લીટર હે ને મોનો કોટો હાવ પૂરું કરશે પૂરું જીરું હવે મને મજા આવશે હેડ હવે હેમાન ક્ષેત્રમાં જ આવદે હેમે શું વાયું છે હેમાને બેહનો તબલો કે કમાઈ જાવ બીજું કઈ નથી અને કમાઈ જાવ છે જોદે મકઈ વાઈ હણા આ બેહન નાસી પગે ખાઈને આહન પોપટા જેવો થઈ જવાનો છે પૈસાનો આને કઈ પાર રહેવાનો નહીં કોક તો મારે કરવું પડશે આનું કાક કરવું પડશે મકઈનું કાક કરવું પડશે રાવતા કાક તો કર બુદ્ધિ દોડાય અમે તો ઘણા કાવતરા કરી નાસા અને ઘણા ભીખમગતા કરી નાસા કાક કર તું હા આઈડિયા તમારા પાસે ઓછા છે રમો બોલ્યો રાવ તો જ બોલું છું કોણ બોલો નંબર હેડ કર્યો હા તો કીધું એક કામ કરવાનું છે હેમાન ક્ષેત્રમાં મકઈ ઊભી છે ગાયું પૂરી બધી કેટલી ગાયું તારે હો લાયરી એમાં શું કે હું નહીં બેઠો હું કહું એટલે પટી જાય બધી વાત આપણે કાંઈ લાવી જો તમ તાર ગામનો આગેવાન નહીં હો ગાયું લાયરી ના આગલા કડે નહીં પહેલા કડે લાવ દે એટલે આગલા કડે એની ભેહું ના બધલો હોય ફોટા વઢે પરી તારી ગાયું બીજું કઈ નહીં પહેલા કડે લાવી અને મકઈ જો તારે વાઢી નાખ દે ને કે તમે છૂટી મેલી દે ગાયું હો વાંધો નહીં શું કીધું મેં તને હા વાંધો નહીં લે હા હો ભૂલતો નહીં પાછા એ હા આવું કરાય તાર ખબર જ ના પડે શું કુડ આવ્યું તું શું ખબર એમાં બાદ કઈ આવતા નહીં વેલા વાંધો નહીં હેડ હવે જાતા હું આગળ પાડોશી બીજા ક્ષેત્રમાં મૂળે બાય તો વરિયાળી વાઈ છે જબર વાઈ છે હા મૂળો બા ઘડી પ્રગતિ કરતા જાય ઉન્નતિના પગતે ચડે અમે આ રાવ તો સૌથી પહાડ રહી ગયા આ વરિયાળીનું કઈ થાય કે ન થાય કઈ આઈડિયા ન થવાનો કર્યું હોત તો સારું હતું એમ
ફેર આવતા હા કાકા ને પોડા શું કરું હું વરિયાળીમાં તો ફોન આવ્યો હેલો હા મહાદેવભાઈ મેરે મજૂર બોલો એમ મોનો કોટો હુએ 2 લીટર સોટી નાસી આખા જીરામ સોટી ને પાહા તો હું આમ સોટી કેના હું આમ મારા કોને કીધું તમને હોમ સોટવાની અલે આ હોમ નથી સોટવાની જીરામ સોટવાની હતી મારા હોમ બળી જા બાબા કોને કીધું મહાદેવભાઈ આ મહાદેવભાઈ ખબર પડી જી લાગે જવા દે હોવા જા મારા